જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? સાંજના મિની વ્લોગમાં બધાનું દાબેલી સાથે હાર્દિક સ્વાગત છે. બધા એમ કે છે કે દાબેલી દાબેલી ને દાબેલી જ છે, તો દાબેલી નથી. અત્યારે મેનુમાં છે ભીંડાનું શાક અને રોટલા. અને દાબેલી છે ને પરમ દિવસે બનાવી હતી, એના બટેટા બાફેલા છે ને વધી ગયા હતા તો ફ્રીઝમાં મૂકી દીધા હતા. તો અત્યારે એની છે ને મસાલો બનાવીને દાબેલી ભરી લીધી. કાલ ટિફિન માટે બનાવી છે દાબેલી. મેં બનાવ્યો મસાલો, આ વખતે મેં બનાવ્યો. દાબેલી ચેતન બનાવે છે. બધું આ રેડી, મતલબ એ જ કર્યું છે. મેં બનાવ્યું છે ભીંડાનું શાક. કુકરમાં છે ને સીટી નથી મારી, એટલે ઈ કોમેન્ટ નહીં કરતા કુકરમાં કેમ બનાવ્યું ભીંડાનું શાક. કુકરને અમે તપેલીની જેમ યુઝ કરીએ છીએ, કારણ કે અમારે અહીંયા બહુ બધી તપેલીઓ નથી. એટલે આ પણ રેડી થાય છે કાલના ટિફિન. કઈ કાલના ટિફિન માટે છે ને આજનું વાળું છે રોટલા અને ભીંડાનું શાક. હમણાં દરરોજ વહેલું છે ને 5 વાગે જાગીને ટિફિન રેડી કરવું પડે છે, એટલે આજે સાંજે જ કરી નાખ્યું છે. એટલે સવારે એક દિવસ વહેલું જાગવું નહીં, એમ 5 વાગે 5:30 જાગવું જ પડશે, પણ 5 વાગે નહીં જાગવું પડે. ટિફિન ને તો અડધી કલાક જ છે. એ તો વારના એકનું બનાવવાનું હોય, એટલે પછી તો ભાખરી બનાવવાની હોય. ટિફિનમાં રેગ્યુલર છે ભાખરી અને અથાણું. અને દાબેલી મતલબ આવી તળેલી વસ્તુ જે બી બનાવીએ ઈ છે ને વધુ જ હોય, એટલે એ એક દિવસનું આગલા દિવસનું ટિફિન થઈ જતું હોય. હજી આ મસાલો પૂરો નથી થઈ ગયો. કાંદા ભર્યા વગર, કાંદા મિક્સ કર્યા વગરનો મસાલો રાખ્યો છે, જેને છે ને પરમ દિવસે કાલ છે ને મારે પાછી 2 દાબેલી ભરવાની છે પરમ દિવસના ટિફિન માટેની. ઓનલી દાબેલી 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 હે નીકળી. બધા એવું કહે કે નકરા બટેટા ન ખવાય, ઈ નો હારા હોય. અહીંયા જર્મન બધું બટેટા ઉપર જ આવડાનું ફેમસ ફૂડ જ બટેટું છે. તો ચાલો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ.